કે બધા પતિ પત્નીમાં ડખા તો હાલતા જ હોય, અમારે હાલતા હોય, પણ જો મારા પતિએ છે ને મારા માટે આ દંડવત યાત્રાની ઓલી કરી છે માનતા, તો ભગવાન એને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મારા પતિદેવે જો મારા માટે માનતા કરી હતી ને, જો આવી હાલત થઈ ગઈ છે, પણ નથી વાંધો, દાદા અમારી હારે છે એટલે કંઈ ટેન્શન નથી. તમારે કંઈ કહેવાનું? બસ સાથ સપોર્ટ આપતા રહીજો. ને અત્યારે તો આખું શરીર દુખે છે, પણ એની દયા છે તો પગી જશું કળસાર 100%. કેમ કે તબિયત તો કષ્ટી તો પડવાની જ છે. જો સુદામાને પડી હોય તો આપણને તો હું ન પડે વાલા, એટલે કષ્ટી તો પડવાની જ છે. પણ લાઈફનો સવાલ હતો, જે આપણાથી બોલાઈ ગયું છે એ હર હંમેશ માટે કરીએ છીએ. તમે આપણા વિડીયો જોવો જ છો કે જે બોલીએ છીએ ને એ આપણે કરીએ છીએ, બરાબર. એટલે આજે બીજો દિવસ યાત્રાનો છે, આજે દંડવત યાત્રાનો અમારો બીજો દિવસ છે. અને હજી અમારું દાદાનું મંદિર 6-7 કિલોમીટર જેવું હશે કદાચ, બરાબર. પણ થોડુંક તડકાના કારણે થોડોક આરામ કરી લઈએ છીએ. અને બીજું કે બાજુનું ગામ રાણીવાડા ગામ છે મિત્રો, જે તમે બધાએ જોયું છે. આ રાણીવાડા ગામમાં છે ને આખો વિડીયો શેર કરી દેવાનો છે ખાસ, બરાબર. કે રાણીવાડા ગામમાં છે ને આ વિડીયો આખો શેર કરી દેવાનો છે. આ બધું ફરી કે રાણીવાડા ગામનો મિત્ર પ્રેમ જોઈએ ને, અઢળક પ્રેમ મળ્યો છે આજે અમને. કે રાણીવાડા ગામનો અમને અઢળક પ્રેમ મળ્યો છે, કારણ કે મિત્રો 10-10 મિનિટે 5-5 મિનિટે મિત્રો સોડા, ચા, પાણી, શરબત, લીંબુ શરબત, નાસ્તો 5-5 મિનિટે મિત્રો આવી જાય છે. એટલે અઢળક પ્રેમ મળ્યો છે મિત્ર. આ એક છે ને એક દાદાની કૃપા હોય છે. શું હોય છે? જો અમે સામે અમારા ભાઈ ધજા લઈને બેઠા છે ને આપણું શ્રીફળનું નિશાન પડ્યું છે. અત્યારે અમે છીએ માળવાવ દાઠા રોડ ઉપર, કે માળવાવ અને દાઠા રોડ ઉપર છીએ. આ અમારા પટેલ છે, 2 દિવસથી કન્ટિન્યુ અમારી સાથે જ છે, સેવામાં કન્ટિન્યુ અમારી સાથે જ છે. અને ઘણા લોકોએ મારા વિડીયો જોયા છે, એ લોકો પણ સેવા માટે આવ્યા છે. એમને પણ દિલથી ધન્યવાદ કહીએ છીએ કે અમારા વિડીયો જોઈને તમે સેવા માટે આવ્યા હતા. સેવા માટે આવ્યા હતા પણ પગ પણ દબાવી દેતા હતા, એવા પણ મિત્રો વિડીયો જોઈને માણસો આવ્યા હતા. પછી એનું પણ અમે દિલથી સ્વાગત કરીએ અને દાદા પાસે પહોંચી જઈએ. એની પણ પ્રાર્થના કરશું કે હંમેશા માટે જિંદગીની અંદર સ્વસ્થ રાખે, બરાબર. કારણ કે મિત્રો જે યાત્રાની અંદર મિત્ર જે સેવા કરવી ને એ જ સાચી ભક્તિ છે અને એ જ સાચું ફળ છે. જ્યારે મિત્ર તમે સંકટમાં હોય ને, કોઈ પણ મુસીબતનો હોય, ત્યારે આવી સેવા ક્યારેક છે ને તમારી આડી આવે 100% ને 100%, બરાબર. કેમ કે મારો અનુભવ બોલે છે મિત્ર. મેં કેમ કે 2 થી 3 વર્ષ ગૌ સેવા કરેલ છે ને, મારા 3 થી 4 વખત એક્સિડન્ટ થયા છે, પણ ક્યારે પણ હજી આમ લોહી પણ નથી નીકળ્યું આ શરીરમાંથી. અત્યારે થોડીક હાલત ખરાબ છે, કેમ કે અત્યારે તો દંડવત યાત્રા કરીને જાઉં છું મિત્ર, 15-17 કિલોમીટર જેવું થાય છે. ત્યાં યાત્રા કરીને જાઉં છું તો દાદાને ખબર પડે ને કે અમારો બાળક આવે છે, તો એને થોડીક કહટી આપીએ કે બીજી વાર આવી માનતા ન કરે. કદાચ એવી પણ કહટી આપી હોય, પણ દાદાને જેટલી કહટી આપી હોય એટલે આપી દે. બાકી આ પાર ને ઓલે પાર લડી લેવાનું છે, જે કરવું એ કરે દાદા, બાકી મૂકવાનું થતું જ નથી, બરાબર. ગમે એમ કરીને દાદાના શરણોમાં જઈને મસ્તક નમાવીને બસ એટલું જ કહેવાનું છે કે બસ આખી જિંદગી તારી ઉપર મૂકી દેવાની છે, કે મસ્તી તું જીવાડ, બરાબર. એટલે મિત્રો આ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને કે સાથ સપોર્ટ દેજો, લાઈક, શેર, સબસ્ક્રાઇબ. અને અમારી પણ બીજી ચેનલ પણ ચાલુ કરી છે, બરાબર, દિયુ હરુ ઓફિશિયલ. આ આપણી જાદવ હરુ ઓફિશિયલ છે. અને બીજી પણ ચેનલ આમની ચાલુ કરી છે મારા વાઈફની, એ છે દિયુ હરુ ઓફિશિયલ 1273, બરાબર. એટલે એમાં પણ સપોર્ટ આપવાનો છે, એમાં પણ વિડીયો મૂકીએ છીએ. અને હવે ટૂંક સમયમાં આપણી દંડવત યાત્રા મિત્ર ચાલુ કરવાની છે, કે ટૂંક સમયમાં આપણી દંડવત યાત્રા ચાલુ કરવાની છે. કેમ કે એક થોડાક અમારા મોટા ભાઈની છે ને થોડાક કપડાં ચેન્જ કરવાના છે ને, એટલે કપડાં માટે લેવા માટે ગયા છે થોડુંક, અને આરામ કર્યો હતો. કેમ કે રાત્રે 1 વાગ્યાના નીકળી ગયા હતા, કન્ટિન્યુ 7 વાગ્યા સુધી દંડવત યાત્રા કરી. તો અમારા મમ્મીને બધા સામે બેઠા છે, હું તમને બતાવું, અમારા મમ્મીને ન બતાવું, જો અહીંયા ઊભા, એટલે શું નહીં થાય, બરાબર. તો બને ક્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો, પૂરા વ્લોગ જોજો, સાથ સપોર્ટ આપજો. તમે જેવો સાથ સપોર્ટ આપશો ને એવો હું તો અમારા દાદા પાસે પ્રાર્થના કરીશ કે મારી કરતાં એને સાથ સપોર્ટ વધારે મળવો જોઈએ. જે પણ લોકો સાથ સપોર્ટ મને કરશે ને ઇન્સ્ટાની અંદર, ફેસબુકની અંદર કે યુટ્યુબની અંદર, એને હું એમ કહું કે મારી કરતાં ડબલ પ્રગતિ મારા દાદા એને કરાવે પહેલાં,
પછી મને સાથ સહટ આપજો બરોબર. ચાલો તો આગળ મળ્યા છીએ હવે. હા બસ જય કસાય દાદા બરોબર. હવે મારા મમ્મીની જાય છે ને હવે દંડવત યાત્રા ચાલુ કરવાની છે, તો એ પણ દંડવત યાત્રાનો વિડીયો પણ બતાવીશું તમને, તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ચાલો મળ્યા જય કસાય દાદા. જય કસાય દાદા. તો હજી તો યાદ કરતો હતો મિત્ર ને, ત્યાં જો દાદાનું વાહન લેવા આવે, જો સામું આવે છે મિત્રો દાદાનું વાહન લેવા માટે. યાદ કરતો હતો ને જો બરોબર. પણ એ તો રહેવાનું છે મિત્રો, પ્રસાદ અનેક આપશે પ્રસાદ, એમાં કાંઈ બરોબર. અમે નીકળ્યા ત્યાંથી હારે હારે જ છે મિત્રો, કે નીકળ્યા ત્યાંથી સાથે ને સાથે જ છે. હાલો મળીએ આગળ. જય કસાય દાદા મિત્ર. તો અત્યારે હાલ પહોંચ્યા છીએ મિત્રો સત્યમ સ્કૂલમાં બરોબર, રાણીવાડા. તો મિત્ર વાત તો ન કરી શકું, થોડી કષ્ટી તો પડે, કેમ કે પરીક્ષા પણ લેતા હોય એવી માનતા કરીએ એટલે. અને ખાસ તો રાણીવાડાની વાત કરવી છે મિત્રો, કે રાણીવાડાની જે રાણીવાડા ગામની અંદર મિત્રો એટલો અઢળક પ્રેમ મળ્યો છે ને, એવો ક્યાંય ના મળી શકે. અત્યાર સુધી મેં અનુભવ કર્યો, હું બહુ જાજો રખડ્યો છું, પણ એટલો અનુભવ કર્યો, પણ રાણીવાડા જેવો પ્રેમ હજી સુધીમાં જોયો નથી ક્યારે. અત્યારે અમે પોણા ભાગનું હાલ્યા છીએ, પણ છતાં કેટલો મિત્રો અઢળક પ્રેમ. 5-5, 10-10 મિનિટે મિત્રો ચા પાણી સોડા શરબત નક્કી જ નહીં મિત્રો. 5-5 મિનિટે ગાગરું હાંડા ભરીને સામા આવેલા આવે, શરબત છે, પાણી છે, સોડા છે, પણ આ કાર્ય પ્રેમ ભૂલાય નહીં મિત્ર. અને બસ આપણે એટલું જ કહીએ છીએ કે આ જે પ્રેમ આપવાવાળાને 100 વર્ષનું જીવન આપે, અને મારો કસાય દાદા હંમેશા માટે ખુશ રાખે, કારણ કે આવી સેવા ક્યારેય ન મળે. અને જે સેવા કરવી ને મિત્ર, એ કોઈ અઘરી વાત છે મિત્ર, નાની માના ખેલ નથી, કહેવત છે ને. કેમ કે હું પણ એક ગૌ સેવા કરી, મેં 3 વર્ષ ગૌ સેવા કરી, મને ખુદને ખબર છે મારા પોતાના ખર્ચે, છતાં પણ હું એક મારા વિરોધી થયા હતા, હું પોતાના ખર્ચે કરતો છતાં પણ આજ રાણીવાડાનો પ્રેમ નહીં ભૂલાય મારા વાલા. આજીવન જ્યાં સુધી જીવશું ને ત્યાં સુધી આ રાણીવાડાનો પ્રેમ યાદ રહેશે. હું તમને બતાવું મિત્ર કે જમવાનું અત્યારે મિત્ર જમવાનું આવી જશે, બધા ફેમિલી મેમ્બર જમે છે, એટલે હું તમને બતાવું. જુઓ જુઓ જમે છે ને બધા, તમને કઈ નથી કહેવું. જુઓ જોઈ લો જમે છે ને, જુઓ જાણો, જુઓ આ પ્રેમ છે, રો બધો. જુઓ બાજરાના દેશી રોટલા, ગાંઠિયાનું શાક, છાશ ઠંડી, સાથે બિસ્લરીના બોટલ પણ. એટલે આ પ્રેમ છે મિત્રો બરોબર. આપણે કોઈ મિત્ર કોઈ ફોલોઅર્સ વધારવા માટે કે કોઈ જણને આપણે તે ખુદની એક માનતા હતી મિત્ર, મારી લાઈફની મારી માનતા હતી કે હું સફળ કરવા જઈ રહ્યો છું. અને બસ એવું નથી કહેતા કે ફોલો કરતા જાઓ તમે કે સબસ્ક્રાઈબ કરતા જાઓ, ના અમારે કાંઈ જરૂર નથી. બસ ઉપરવાળાના 1000 હાથવાળો છે ને એ બધું આપી દે છે ટાઈમે, કે એ બધું ટાઈમે આપી દે છે, ભીખ માગવાની જરૂર નથી વાલા બરોબર. એ બધી વસ્તુ ટાઈમે અમને મળી રહી બરોબર. તો આગળ મળીએ છીએ મિત્રો, હાલો જમી લઈએ, અને તમે પણ જમી લો, અને ન જમવું હોય તો અમારી સાથે જમવા પણ આવી જાઓ. ચાલો મળીએ છીએ આગળ. જય કળસરિયા દાદા.